હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નાનો અંગ્રેજી પેરેગ્રાફ વાંચીશું, તેનો ગુજરાતી મિનિંગ સમજીશું અને ગ્રામર સાથે શીખીશું. મિત્રો, આ પેરેગ્રાફ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં છે. તો એમાંથી આપણે ઘણા બધા શબ્દો અને તેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીએ આપણે પહેલાં. મિત્રો, હું પહેલાં એકવાર પેરેગ્રાફ વાંચી લઉં. રવિ wakes up early in the morning. He brushes his teeth and take a bath. After that, he eats his breakfast and goes to school. He loves to read books in the library. In the evening, he plays with his friends. આમાંથી મિત્રો આપણે વર્બ્સ देखिए કે આમાં ક્રિયાઓ કેવી વપરાયેલી છે. જેમ કે વેક્સ અપ એટલે ઉઠવું, બ્રશેસ બ્રશ કરવું, ટેક્સ લેવું, ઇટ્સ ખાવું, ગોઝ જવું, લવ્સ પ્રેમ કરવો, પ્લેઝ એટલે રમવું. બધા વર્બ્સ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં છે. એમાં વોકેબ્યુલરીમાં देखिए લાઇબ્રેરી શબ્દ છે, પુસ્તકાલય, બ્રેકફાસ્ટ નાસ્તો, ફ્રેન્ડ મિત્રો વગેરે એવા શબ્દ છે. હવે તેનો આપણે ટ્રાન્સલેટ કરીએ ગુજરાતીમાં. રવિ વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. રવિ સવારે વહેલો ઉઠે છે. He brushes his teeth and takes a bath. તે દાંત સાફ કરે છે અને નહાય છે. બ્રશ કરે છે, એના દાંતને સાફ કરે છે, પછી નહાય છે. ટેક બાથ એટલે નહાવું. આફ્ટર ધેટ ત્યાર પછી એટલે ત્યાર પછી તે નાસ્તો કરે છે. He eats his breakfast and goes to school. એ નાસ્તો કરે છે અને શાળાએ જાય છે. He loves to read books in the library. તેને લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવાનું ગમે છે. સાંજે in the evening એટલે સાંજે. He plays with his friend. પછી સાંજે તે પોતાના મિત્રો સાથે રમે છે. with his friend તેના મિત્રો. મિત્રો, આવા જ જો વિડીયો પસંદ હોય તમને તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે દરરોજ અલગ અલગ પેરેગ્રાફ કે અલગ અલગ ફકરા પરથી આપણે અંગ્રેજી આવું કંઈક શબ્દો શીખીશું, એમાંથી એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીશું, જેનાથી આપણને નવા નવા શબ્દો શીખવા મળે, વાક્ય બનાવતા શીખીએ અને કેટલાક વર્બ્સ देखिए અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.